ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 12 સોમવાર. અલગજી કહે, નિરંજન, મનુષ્ય જીવનમાં જ્યાં સુધી આત્મજ્ઞાન સ્વયં જાગૃત થતું નથી ત્યાં સુધી દરેક જીવાત્મા મહાસુખી હોવા છતાંય અજ્ઞાનતાને કારણે પોતે જ મહાદુઃખી થઈને જીવતરને બરબાદ કરે છે. ઉપદેશ આપવો સહેલો છે, પણ આચરણમાં મૂકવો બહુ જ અઘરો છે. આપણે પણ આ બધામાં કોઈક ને કોઈક ઘટનામાંથી પસાર થયેલા છીએ અને હાલમાં પસાર થઈ રહ્યા પણ છીએ, આગળ પણ પસાર થશું. હવેથી દરેક પ્રસંગમાં સ્વયં જાગૃતિ પર છોડી દઈએ છીએ. સંસારમાં કોઈ અશુભ પ્રસંગે, કોઈ સ્વજનના મૃત્યુ પ્રસંગે જરા નજર કરશું તો ખ્યાલ આવશે કે આ નશ્વર દેહ વિશે વિષયના પ્રવચન કરનાર શ્રોતાજનોને કરુણ રસમાં તરબોળ કરીને ભલભલાને રડાવતો હોય છે અને જન્મ મરણના ફેરાની વાતો કરતો હોય છે. આ દેહ ક્ષણભંગુર છે, આ કાયાનો મોહ શું છે વગેરે પોતાની મીઠી વાણીથી સમજાવે. પણ જ્યારે ખુદ એનું પોતાનું પ્રિય સ્વજન આ સંસાર છોડીને જાય છે ત્યારે એ જ ડાહ્યો જે નશ્વર દેહ પર વ્યાખ્યાન આપતો એ જ વક્તા ધ્રુસકે માથા પછાડીને રડતો હોય છે. ત્યારે તેના જ પ્રવચનોનો કોઈ શ્રોતા તેને તેની જ ભાષામાં સાંત્વન આપવા, સમજાવવા જતો હશે ત્યારે તે પણ રડતા રડતા બોલશે, ભાઈ, તને શું ખબર કે અમારા બંનેનો કેવો પ્રેમ હતો? એના વગર મારું જીવન બેકાર છે. પોતાની દુઃખભરી વેદના વ્યક્ત કરતા હોય છે. આયુ રાજા શ્રી દત્ત ભગવાનનો પૂર્ણ શરણાગત અને સર્વસ્વ સમર્પણ કરનાર શ્રી દત્તનો પ્રિય ભક્ત હતો. તો પણ એની શ્રદ્ધાની કેવી કસોટી ભગવાન કરતો હોય છે. જીવન જીવવાનો જ્યારે કોઈ આધાર હોતો નથી ત્યારે આર્તનાદ પ્રાર્થનાથી જીવનનો આધાર કોઈક આપણું આત્મસ્વજન એની કૃપાથી થઈ જાય છે. નારદજીની બ્રહ્મવાણીથી જ આયુ રાજાનું ચિત્ત શાંત થયું. તેની નશ્વર ક્ષણિક દુઃખની ભ્રાંતિ દૂર થઈ. શ્રી દત્તને સ્મરતા સ્મરતા તેને આત્મસુઝથી સ્વયં સ્ફુરણા થઈ. તે કહેવા લાગ્યા કે હે નારાયણ, આ સંસારના કરતા હરતા અને ભરતા સર્વ તું જ છે. તું જ સૃષ્ટિનો સર્જક બ્રહ્મા, તું જ છે, અનેકમાં એક તું છે. આ માયા ને તેનો અધિપતિ પણ તું છે. આ સૃષ્ટિનો પાલક તું જ વિષ્ણુ છે. અજ્ઞાનરૂપી આસુરી શક્તિનો સંહારક તું જ શંકર છે. દરેક દેહ ભિન્ન ભિન્ન છે, પરંતુ દરેકમાં સ્વસ્વરૂપે તો તું એક જ છે. પુત્ર મોહના કારણે અજ્ઞાનરૂપી અંધકારમાં હું એવો અંધ થઈ ગયો હતો કે આંખ હોવા છતાંય તેને પામી શક્યો નહીં. પણ નારદજીના આત્માનાત્મ વિવેકના જ્ઞાનથી હવે હું મુક્ત થઈ ગયો છું. હે નારાયણ, હવે એવી ભજનની લગ્ની લગાડી, આત્મવિવેક જગાડી, કામાદી રીપુને બાળીને આત્મનશામાં નિર્ભય થઈને ફરું. તું તો કરુણાનો સાગર છે. વિષય ઈચ્છતા વિષયને તું પ્રેમથી વિષયનું દાન આપે છે. કોઈ મુમુક્ષુને મોક્ષની ઈચ્છા થતાં તું મોક્ષપદ પણ આપે છે. જેને જેમાં જેવી આસક્તિ હોય તે તારી પાસે વ્યક્ત કરતા તું સૌને બક્ષે છે. આયુ રાજા અને ઇન્દુમતી પુત્રના શોકમાંથી આત્મબોધ જાગૃત થતાં જ ચિંતા શોક છોડીને ભગવાન શ્રી દત્તના ગુણગાન ગાવા લાગ્યા. દત્તાજ્ઞાથી નારદે બોધિ આત્મજ્ઞાન
હર્યો શોક દંપતી તણો રંગ અત્ર એ જાણ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 47 દોહરો 118. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.